ઘણા ટાઈમથી મને બાફેલી મકાઈ ખાવાની ઈચ્છા હતી, એટલે આજ ફાઇનલી છે ને મુહૂર્ત આવી જ ગયું છે. પણ આ મકાઈ છે ને એ શેકવાની હતી, પણ મને તો મકાઈ બાફેલી ખાવાની ઈચ્છા હતી, એટલે આપણે બાફી નાખી. મકાઈ બફાઈ છે ને ત્યાં સુધીમાં આપણે ઘરનું બધું કામ કરી નાખીએ. પહેલાં તો મેં વાસણ કર્યા અને કપડાં મારા સુકાઈ ગયા, એટલે હારોહાર એને ફોલ્ડ કરીને મૂકી દીધા. અને રાધા મને ક્યારની કહેતી હતી કે સ્પીકર ચાલુ કર અને આપણે ડિસ્કો કરીએ એમ. અને હવે ઉલટું થઈ ગયું છે, પોતે એમ કહે છે કે તું નાચ અને હું તને ખાલી એમનેમ જોઉં એમ. પછી જો નાચતા નાચતા અમારી તો ભાઈ મકાઈ બફાઈ ગઈ હતી, અને મકાઈ બફાઈ ગઈ એટલે અલગ બાઉલમાં કાઢી અને ભાઈ આપણે છે ને એક બાઇટ લીધું. અને ઓહો હો, આપણે કોઈ બી વસ્તુની છે ને ક્રેવિંગ થઈ હોય અને એ આપણને મળી જાય ને એટલે આપણને અલગ લેવલનો સંતોષ થઈ જાય. ભાઈ મને મજા પડી ગઈ હતી એમ. નાની એવી વસ્તુ હતી પણ બહુ મજા આવી ગઈ. પછી છે ને સાંજે સરસ મજાના રોટલા બનાવી નાખ્યા. અને હું રોટલા બનાવું ને અમારી રાધા અમારી આજુબાજુ ના હોય એવું તો ક્યારેય બને જ નહીં, કારણ કે એને લોટ ખાવો હોય એટલા માટે. અને એના છે ને અલગ લેવલના પરાક્રમ હોય, એ ગમે ત્યાં ચડી જાય અને કોઈ દિવસ પગને શાંતિ હોય જ નહીં ને. પછી સરસ મજાનું જો જમવાનું લઈને બેસી ગયા હતા. અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.